નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આપણે રીઝનિંગનું ખૂબ જ સરસ મજાનું અસમાનતા ઇનઇક્વાલિટી ચેપ્ટરની શરૂઆત કરેલી છે, જેના લગભગ 4 વિડીયો આપણે જોયેલા છે. એકદમ બેઝિકથી દોસ્તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં રીઝનિંગ સબ્જેક્ટમાં ઇનઇક્વાલિટી ખૂબ જ મહત્વ છે દોસ્તો. 5 માર્કનું ઝુમખું પૂછાય છે, એટલે 5 ટાઈપ આપણે અલગ અલગ કેટલી ટાઈપ હોઈ શકે એની અલગ અલગ ટાઈપ વાઇઝ આપણે લેક્ચર લીધેલા છે. તો અગાઉના 4 વિડીયો દોસ્તો જોઈ લેજો એક વખત, અને અગાઉના 4 વિડીયો જોયા પછી આજની ટાઈપ છે એ જનરલી આઈબીપીએસ મેઇન્સમાં અને ઓફિસર લેવલ એટલે કે પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓ લેવલની એક્ઝામમાં પૂછાય છે. જો ડિફિકલ્ટી લેવલ થોડુંક વધારે ક્લેરિકલની એક્ઝામમાં લેવા ઈચ્છે તો આજની ટાઈપ પૂછાઈ શકે એવી પૂરી શક્યતા છે. એટલે કે કોડેડ ઇનઇક્વાલિટીની અંદર એક ટાઈપ આવે છે કોડ, જેની અંદર આપણને સીધું લેસ ધેન ગ્રેટર ધેન નથી આપતા અને કોડ આપે છે. જોઈએ કેવી રીતે. તો દોસ્તો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું મેથ્સ અને રીઝનિંગના ઢગલા આપણા દાખલા ગણવાના છીએ દોસ્તો. દરેક ચેપ્ટરને એકદમ બેઝિકથી કોન્સેપ્ટથી શીખવાના છીએ દોસ્તો. અને ઉપર એક પ્લેલિસ્ટ આપેલું છે, આઈ બટનની ઉપર ક્લિક કરી અને ઇનઇક્વાલિટીના 4 વિડીયોના પ્લેલિસ્ટને એક વખત સરસ મજાનું ગણી નાખો અને પછી આ વિડીયો ચાલુ કરજો, એવી એક મારી રિક્વેસ્ટ છે. તો તમને આ પેટર્ન સમજવામાં સરળતા રહેશે. જોઈએ એવું બધું આ પેટર્નની અંદર શું છે કે ભાઈ એ ઓફિસર લેવલમાં પૂછાય છે, ક્લેરિકલ મેઇન્સમાં પૂછાય છે, અથવા તો થોડુંક ડિફિકલ્ટી લેવલ વધારવું હોય કે ટાઈમ કન્ઝ્યુમિંગ પેપર કાઢવાની ઈચ્છા થાય પેપર સેટરને, તો આવું કંઈક આપણને ઇનઇક્વાલિટીમાં કંઈક આવો દાખલો મૂકી દે. અત્યાર સુધીના દાખલાની અંદર આપણને એક સ્ટેટમેન્ટ આપતા હતા, એમ ધારો કે એમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ જે લેસ ધેન કે લેસ ધેન ડી, આવું એક સ્ટેટમેન્ટ હોય. એના ઉપરથી આપણને 2 કન્ક્લુઝન આપેલા હોય કે ભાઈ પહેલું કન્ક્લુઝન થાય કે ભાઈ એમ લેસ ધેન ડી અને બીજું કન્ક્લુઝન થાય એમ ગ્રેટર ધેન ડી. હવે આ 2 કન્ક્લુઝનમાંથી કયું કન્ક્લુઝન ફોલો કરે છે એટલે કે સાચું છે અને કયું કન્ક્લુઝન ખોટું છે, આવો આપણે એને જવાબ દેવાનો થાય કે ભાઈ આ જો સ્ટેટમેન્ટ સદંતર સત્ય હોય, સનાતન સત્ય હોય કે આ સ્ટેટમેન્ટ પ્રમાણે માહિતી સાચી છે, તો આ સ્ટેટમેન્ટ ઉપરથી આપેલા કન્ક્લુઝનમાંથી કયું કન્ક્લુઝન સાચું છે. તો કે ભાઈ પહેલું કન્ક્લુઝન એમ લેસ ધેન ડી, દરેકના મોઢા એક જ બાજુ છે એટલે રિલેશન પોસિબલ છે. યાદ કરો પહેલો ને બીજો વિડીયો, નથી જોયો તો હજુ એક વખત જોઈ લો દોસ્તો. એમ લેસ ધેન ડી પોસિબલ છે કે નહીં, તો કે યસ, એમ લેસ ધેન ડી સાચું છે. એમને તીર લાગે છે, ડી તીર મારે છે. અહીંયા પણ એમને તીર લાગે છે, ડી તીર મારે છે, મતલબ કે આ કન્ક્લુઝન સાચું છે. એમ ગ્રેટર ધેન ડી, તો એમ ક્યારેય આમ તો મોટું હોવાનું જ નથી આમ, એટલે કે એમ ડી કરતા ક્યારેય મોટો થવાનો નથી. તો પહેલું કન્ક્લુઝન સાચું, બીજું કન્ક્લુઝન ખોટું. આવા ઘણા બધા ઢગલો દાખલા દોસ્તો આપણે જોઈ ગયા. હવે આની અંદર આજની પેટર્નમાં આવું સ્ટેટમેન્ટ આપણને તૈયાર આપ્યું નથી. જો ક્યુ લેસ ધેન ક્યુ ગ્રેટર ધેન આવું તો કઈ છે જ નહીં, કંઈક અલગ સિમ્બોલ્સ વચ્ચે આપેલા છે. કંઈ વાંધો નહીં, તો જે સિમ્બોલ આપેલા છે એના માટે એ લોકોએ આપણને ક્લુ આપેલા છે. એના માટે આપણને ક્લુ આપેલા છે. પહેલા ક્વેશ્ચનને સમજી લો કે એને સોલ્વ કેવી રીતના કરવાનું, પછી સ્પીડ લઈ આવવાની. સૌથી પહેલા કન્સેપ્ટ ક્લિયર કરવાનો, બેઝિક ફંડામેન્ટલ્સ ક્લિયર કરવાના, એક્યુરેસી પહેલા લઈ આવવાની, સ્પીડ પછી લઈ આવવાની. સ્પીડ પહેલા લઈ આવવા જશો તો એક્યુરેસી જતી રહેશે. સૌથી પહેલા તો એને કઈ કઈ કન્ડિશન આપી. શું કન્ડિશન આપી પેલી જુઓ કે ભાઈ જ્યાં જ્યાં @ લખેલો હોય એટલે કે a@b હોય તો તમારે a ઇઝ સ્મોલર ધેન b સમજવું. એટલે કે જ્યાં જ્યાં @ લખેલો છે ત્યાં આપણે લેસ ધેન ની નિશાની લખશું, એટલે કે આ સ્મોલર લખવાનું થાય. જ્યાં @ છે ત્યાં શું લખવાનું થાય, એટલે કે આનો મતલબ એવો થાય કે a ઇઝ સ્મોલર ધેન b. આટલું સમજાય દોસ્તો. બીજું હિન્ટ એને શું આપી છે, બીજો ક્લુ શું આપ્યો છે કે ભાઈ જ્યાં જ્યાં n ની નિશાની હોય, જ્યાં n ની નિશાની હોય a એન્ડ b, ત્યાં તમારે ગ્રેટર ધેન સમજવું કે a ઇઝ ગ્રેટર ધેન b. ત્રીજું એને શું આપ્યું છે કે જ્યાં જ્યાં હેશ ની નિશાની હોય એટલે કે a#b હોય ત્યાં a ઇઝ નાઇધર ગ્રેટર નોર સ્મોલર, મતલબ કે મોટોય નથી a અને નાનોય નથી a. તો એ મોટો પણ ન હોય ને નાનો પણ ન હોય, તો એ કેવો હોય, તો કે a ઇઝ ઇક્વલ ટુ b. આના માટે બીજું એને શું આપ્યું છે, ડોલર માટે.
કે ભાઈ જ્યાં જ્યાં ડોલરની નિશાની હોય ત્યાં તમારે શું સમજવાનું, તો કે ભાઈ એ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ બી, એટલે કે એ કાં તો બી કરતા ગ્રેટર છે કાં તો ઇક્વલ છે. કોના માટે? ડોલર માટે. જ્યાં જ્યાં પર્સન્ટેજની નિશાની છે ત્યાં આપણે શું સમજવાનું છે કે એ ઇઝ સ્મોલર દેન ઓર ઇક્વલ ટુ ક્યુ. ચલો 5 નિશાની આવી ગઈ, 5 પોસિબિલિટી આવી ગઈ. અત્યાર સુધીના દાખલામાં આપણને આ તૈયાર આપી દેતા હતા. હવે થોડુંક ટાઈમ કન્ઝ્યુમ કરવા માટે, થોડોક ટાઈમ દાખલાને લેન્ધી બનાવવા માટે, થોડુંક કન્ફ્યુઝન વધારવા માટે એ લોકોએ આપણને લેસ ધેન ગ્રેટર ધેનની નિશાનીની જગ્યાએ સિમ્બોલ આપી દીધા અને સિમ્બોલ માટે આપણને એ લોકોએ હિન્ટ આપી દીધી. શું હિન્ટ આપી છે? તો કે ભાઈ એટ ધ રેટની જ્યાં જ્યાં નિશાની હોય ત્યાં આપણે શું સમજવાનું, તો કે લેસ ધેન સમજવાનું. એનની નિશાની હોય ત્યાં શું સમજવાનું, તો કે ગ્રેટર ધેન સમજવાનું. હેશની નિશાની હોય ત્યાં શું સમજવાનું, તો કે ઇક્વલ ટુ સમજવાનું. ડોલરની સાઇન હોય ત્યાં શું સમજવાનું છે, તો કે ભાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સમજવાનું છે. પર્સન્ટેજની સાઇન હોય ત્યાં શું સમજવાનું છે, તો કે ભાઈ સ્મોલર ધેન ઓર ઇક્વલ ટુ સમજવાનું. મતલબ કે આ આપણે એક વખત રફમાં લખી લીધા. આના ઉપરથી પેલા આપણે જે ગયા વિડીયોમાં જે રીતે દાખલાનું સ્ટેટમેન્ટ બનાવેલું તૈયાર હતું એવું સ્ટેટમેન્ટ બનાવવું પડશે. પહેલા કન્ક્લુઝન પણ બનાવવા પડશે અને પછી આપણે એને સોલ્વ કરી શકશું. તો પેલું સ્ટેટમેન્ટ પહેલા તો શું બને, તો કે ભાઈ એમ ડોલર ટી છે. હવે જ્યાં જ્યાં ડોલરની સાઇન છે ત્યાં આપણે શું લખવાનું છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ચલો એમ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટી. એનની સાઇન છે ત્યાં શું લખવાનું છે, તો કે ગ્રેટર ધેન ટી ગ્રેટર ધેન જે. હવે આ બે સ્ટેટમેન્ટ, આ અલગ અલગ 3 સ્ટેટમેન્ટ છે. આ બે સ્ટેટમેન્ટને ભેગા કરીએ કે જે જોઈ લેજો, આ સ્ટેટમેન્ટ અલગ છે, આ સ્ટેટમેન્ટ અલગ છે અને આ સ્ટેટમેન્ટ અલગ છે. 3 સ્ટેટમેન્ટ ઉપરથી આપણે પેલા સિંગલ કમ્બાઇન સ્ટેટમેન્ટ બનાવવાનું. આવા દાખલા આપણે જોઈ ગયા દોસ્તો ઘણા બધા. તો જે હેશ એન, તો હેશ માટે શું લખવાનું છે, તો કે ઇક્વલ ટુ લખવાનું છે. ચલો જે ઇઝ ઇક્વલ ટુ એન. એમ પરસેન્ટેજ એક્સ. હવે આની અંદર એમ ક્યાં છે, અહીંયા છે. જો એમ પરસેન્ટેજ એક્સ, જોજો પરસેન્ટેજ માટે શું છે, તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ. એમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ. તો એમ થી આમ બાજુ તો જઈ નહીં શકાય, તો આપણે કેમ જવું પડશે, એમ થી આમ બાજુ જવું પડશે, લેફ્ટ સાઈડ જવું પડશે, રાઈટ સાઈડ. તો એમ થી જઈ નહીં શકાય કેમ કે ત્યાં તો ટી બેઠો છે, તો આમ જતું રહેવાનું. હવે હું એમ કહું કે એમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ કહું કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એમ કહું. આ બેમાં કાંઈ ફેર? યાદ કરો બીજો વિડીયો એ જેની અંદર આપણે શીખી ગયા, જેને તીર લાગે છે એમને તીર લાગે છે, એક્સ તીર મારે છે. એવી જ રીતે ઉલટું કરી નાખો, એક્સ તીર મારે છે ને એમને તીર લાગે છે. કેવું, તો કે ઇક્વલ ટુ વાળું. તો આ એક્સ ને હું અહીંયા રાખી શકું અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આમ રાખી શકું. આપણે બનાવી નાખ્યું 3 સ્ટેટમેન્ટમાંથી એક કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ. હવે કન્ક્લુઝન બનાવો. કન્ક્લુઝનમાં શું છે, તો કે જે પરસેન્ટેજ એમ. જે પરસેન્ટેજ એમ એટલે શું, તો કે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ. આ થઈ ગયું પહેલું કન્ક્લુઝન. બીજું કન્ક્લુઝન શું છે, તો કે એમ એન્ડ એન, એટલે કે એમ એન્ડ એટલે શું છે, ગ્રેટર ધેન એન. ચલો બે કન્ક્લુઝન. હવે આપણો જે દાખલો આપણે કરતા એવો દાખલો થઈ ગયો. હવે જોવાનું કયા કન્ક્લુઝન ફોલો થાય છે, કયા કન્ક્લુઝન ફોલો થતા નથી. તો પહેલા તો જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ, ક્યાંથી ક્યાં સુધી જવાનું છે, તો કે જે થી એમ સુધી જવાનું છે. ચાલો જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ, પહેલા તો રિલેશન પોસિબલ છે, તો કે યસ રિલેશન પોસિબલ છે. એક જ સાઈડ બધાયના મોઢા છે, બરાબર છે. તો જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ, પણ અહીંયા ઇક્વલ ટુ નથી. જો ધ્યાનથી જુઓ તો અહીંયા ઇક્વલ ટુ નથી, એટલે કે એમ ગ્રેટર ધેન જે ડેફિનેટલી થાય પણ ઇક્વલ કોઈ દિવસ થાય નહીં. અને ઇક્વલ ન થાય તો જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ કેવું પડી જાય, તો કે ખોટું પડી જાય. આ કન્ક્લુઝન આપણું કેવું થઈ ગયું, પેલું ખોટું થઈ ગયું. બીજું એમ ગ્રેટર ધેન એન, તો ક્યાં સુધી જવાનું છે, તો કે એમ થી એન સુધી જવાનું છે. અને એમ ટી ની કદાચ ઇક્વલ પણ હોય, જો ધ્યાનથી જોજો, એમ કદાચ ટી ની ઇક્વલ પણ હોય તો પણ ટી જે કરતા હંમેશા કેવો રહેશે, મોટો રહેશે. આર યુ ગ્રેટર ની નિશાની છે. અને ટી જો જે કરતા મોટો હોય તો એન ને તમે જે ની જગ્યાએ લખી શકો. શું કામ? કારણ કે જે અને એન બે કેવા છે, ઇક્વલ છે. એટલે કે એમ હંમેશા એન કરતા કેવો રહેશે,
મોટો રહેશે તો આપણું આ કન્ક્લુઝન ફોલો થાય છે. આન્સર આપણો શું આવે દોસ્તો? ઓનલી કન્ક્લુઝન 2 ફોલો. ચલો હજુ એક આવો જોઈએ જેના સ્ટેટમેન્ટ પેલું બનાવવું પડશે, પછી કન્ક્લુઝન બનાવવા પડશે અને પછી આપણે એના દાખલો જેમ જૂની રીતે સોલ્વ કરીએ છીએ એમ સોલ્વ કરવાનો થશે. જુઓ શું છે. સૌથી પહેલા તો આપણે સાઇન લખી નાખવી પડે. @ છે, એન્ડ છે, હેશ છે, ડોલર અને percentage. @ માટે સ્મોલર ધેન ઓર ઇક્વલ ટુ, ડોલર એન્ડ માટે ગ્રેટર, હેશ માટે નાઇધર ગ્રેટર નોર ઇક્વલ અને ડોલર માટે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને percentage માટે શું છે તો કે સ્મોલર ધેન ઓર ઇક્વલ ટુ. સ્મોલર ધેન ઓર ઇક્વલ ટુ એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ચલો 5 સાઇન આવી ગઈ. પેલા તો કેટલા સ્ટેટમેન્ટ છે? 1 2 3 અને 4 અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા. જો બધામાં વચ્ચે વચ્ચે કોમા છે, બરાબર ને? 4 અલગ અલગ સ્ટેટમેન્ટ ઉપરથી એક કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. મોસ્ટ ડિફિકલ્ટ મતલબ આ ચેપ્ટરનું સૌથી ડિફિકલ્ટી લેવલ આ ગણાય. આનીથી વધારે કઈ ડિફિકલ્ટ આવતું નથી. આના ઉપરથી સ્ટેટમેન્ટ બનાવીને કન્ક્લુઝન બનાવીને જો આપણને જવાબ આપતા આવડી ગયા દોસ્તો, તો આ ચેપ્ટરના 5 માર્ક આપણા રોકડા ગણી લેવાના. બરાબર છે? તો દોસ્તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણા બધા મેથ્સ અને રીઝનિંગના દરેક ચેપ્ટરને આપણે બેઝિક થી કન્સેપ્ટ થી શીખવાના છે. સૌથી પહેલા તો આપણે સ્ટેટમેન્ટ બનાવશું. આના ઉપરથી શું સ્ટેટમેન્ટ બનાવશું તો કે જ્યાં જ્યાં ડોલર હશે ત્યાં આપણે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મૂકશું. એટલે કે શું આવશે તો કે k ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ l, k ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ l. હવે k અને l વાળું સ્ટેટમેન્ટ આના પછીનું નથી તો આમાં ક્યાંય જોઈન થશે નહીં. આના પછીનું નથી એમાંય ક્યાંય જોઈન થશે નહીં. તો એક સ્ટેટમેન્ટ આવ્યું શું છે? m@k. m@k એટલે શું તો કે ભાઈ m લેસ ધેન k. તો k થી આમ બાજુ તો જવાય એમ નથી પણ k થી આમ બાજુ અવાય એમ છે એટલે m લેસ ધેન k આપણે એ રાખી શકીએ. બરાબર છે? ચલો બે સ્ટેટમેન્ટ વયા ગયા, આ બે સચવાઈ ગયા. હવે કોનો વારો છે તો કે m, k અને l માંથી જે પણ કોમન હોય એવું એક સ્ટેટમેન્ટ જુઓ. દેખાય છે તમને? બધાને દેખાય છે? આવ્યું l and t. તો એન્ડ માટે શું યુઝ કરવાનું છે તો કે ગ્રેટર ધેન, l ગ્રેટર ધેન t. હવે t માટે પણ એક સ્ટેટમેન્ટ છે. શું છે? r ઇઝ ઇક્વલ ટુ t. હેશ માટે શું યુઝ કરવાનું છે આપણે? ઇઝ ઇક્વલ ટુ. r ઇઝ ઇક્વલ ટુ t હોય તો t ઇઝ ઇક્વલ ટુ r હોય. આ બની ગયું આપણું કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ. સમજાય છે દોસ્તો? આ આપણું એક સિંગલ સ્ટેટમેન્ટ 4 સ્ટેટમેન્ટ ઉપરથી બની ગયું. હવે એના કન્ક્લુઝન બનાવો. કન્ક્લુઝન શું છે તો કે ભાઈ પહેલું કન્ક્લુઝન t અને k માટે છે. શું છે તો કે percentage ની જગ્યાએ આપણે લખવાનું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, t લેસ ધેન ઓર ઇક્વલ ટુ k. બીજું કન્ક્લુઝન શું છે તો કે m અને r છે. m અને r માટે શું છે? ડોલર. તો ડોલર માટે શું છે આપણે તો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. આવ્યું ડોલર માટે શું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. હવે પેલું કન્ક્લુઝન ફોલો થાય છે કે નહીં તો કે t લેસ ધેન k લેસ ધેન ઓર ઇક્વલ ટુ k એટલે આટલું. t લેસ ધેન ઓર ઇક્વલ ટુ k જો ઓલા દાખલા જેવું જ છે. t છે એ k કરતા લેસ ધેન એ થવો જોઈએ અને ઇક્વલ એ થવો જોઈએ પણ ઇક્વલ થતો નથી. જો આના લીધે t ઇક્વલ થતો નથી તો આ કન્ક્લુઝન પડી ગયું આપણું કેવું? ખોટું. બીજું m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r. તો m થી r સુધીની રિલેશનશિપ જોવાની છે. m થી r ની રિલેશનશિપ જોવા માટે વચ્ચે આ બે મોઢા ફેરવી જાય. જ્યાં જ્યાં મોઢા ફેરવી જાય ત્યાં રિલેશન પોસિબલ નથી. જ્યાં જ્યાં આમ સામ સામે ઘૂરકાય ત્યાં પણ રિલેશન પોસિબલ નથી. જોઈ લ્યો અગાઉના વિડીયો એક વખત એટલે તમને આ કન્સેપ્ટ પણ સમજાઈ જશે. એટલે કે m અને r નું રિલેશન પણ પોસિબલ નથી. તો આની અંદર બેમાંથી એકેય કન્ક્લુઝન ફોલો થતા નથી. આપણો આન્સર શું આવશે? નાઈધર કન્ક્લુઝન 1 નોર 2. જો અહીંયા જો એક દાખલો. ચલો સૌથી પહેલા તો સિમ્બોલ ઉપરથી આપણે સાઇન લખી લેશું કે ભાઈ @ માટે એને આપણને શું કીધું છે? લેસ ધેન કીધું છે. એન્ડ માટે શું યુઝ કરવાનું કીધું છે? ગ્રેટર ધેન યુઝ કરવાનું કીધું છે. હેશ માટે એને આપણને ઇક્વલ ટુ યુઝ કરવાનું કીધું છે. ડોલર માટે આપણને એમણે શું યુઝ કરવાનું? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કીધું છે. અને percentage માટે સ્મોલર ધેન ઓર ઇક્વલ ટુ. આ તો સ્લાઇડ ફરે એટલે દરેકમાં આ લખવું પડે. બાકી તમે જ્યારે ગણતા હોય ત્યારે રફમાં એક વખત આ લખી લેવાનું. કાં તો અહીંયા લખી લો કાં તો સીધી સાઇનની સામે સાઇન લખી લો કે ભાઈ @ માટે લેસ છે,
એન્ડ માટે ગ્રેટર છે, હેશ માટે ઇક્વલ છે, ડોલર માટે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, અને પર્સન્ટેજ માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. જરૂરી નથી કે દરેક દાખલામાં આ સિમ્બોલ માટે આ જ સાઇન હોય. એ ફેરવી નાખીએ આપણે કે એટ ધ રેટ માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરી નાખે, હેશ માટે ગ્રેટર ધેન કરી નાખે. અલગ અલગ સિમ્બોલ માટે અહીંયા આપણને જે રીતે સૂચના આપેલી હોય, ઇન્સ્ટ્રક્શન્સમાં જે રીતે આપણને ડેટા આપેલો હોય એ રીતે આપણે ડેટા બનાવવો પડે. ચલો હવે આના ઉપરથી એક આપણે કમ્બાઇન્ડ કન્ક્લુઝન સ્ટેટમેન્ટ બનાવીએ. પહેલા તો કેટલા સ્ટેટમેન્ટ છે? આર્યો અહીં કોમા છે, જોજો 2 સ્ટેટમેન્ટ છે ભાઈ. ચલો 2 સ્ટેટમેન્ટ છે, એક આ છે અને બીજું છે આ, બરાબર. તો 2 સ્ટેટમેન્ટ ઉપરથી એક કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ આપણે તો પહેલા બનાવીએ. શું છે? તો કે $s. ચલો ટી અને એસ એની વચ્ચે શું છે? ડોલર. એટલે શું આવશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ચલો પેલું એક બની ગયું. હવે $s પછી હેશ યુ. આર્યું આમાંનામાં જ છે હેશ યુ. તો હેશ માટે શું છે? તો કે ઇઝ ઇક્વલ ટુ છે. ચલો એક સ્ટેટમેન્ટ આપણું બની ગયું, પૂરું થઈ ગયું આનું કામ. હવે આ 3 માંથી કોઈ પણ એક હોય એવું એક સ્ટેટમેન્ટ શું છે? આર્યું ટી વાળું, બરાબર છે. તો ટી ની આમ બાજુ જવું પોસિબલ નથી, તો ટી ની આમ બાજુ આવવાનું શું છે? બી એટ ધ રેટ ટી. બી એટ ધ રેટ ટી. એટ ધ રેટ માટે આપણે શું લખેલું છે? અહીંયા શું આપ્યું છે? બી એટ ધ રેટ ટી. તો એટ ધ રેટ માટે આપણે શું યુઝ કરશું? તો કે લેસ ધેન ઓર લેસ ધેન ટી. હવે બી લેસ ધેન ટી હોય તો ટી તો અહીંયા છે જ, અહીં લખી નાખો બી. આ થઈ ગયું બી લેસ ધેન ટી. હજુ એક બાકી છે. શું બાકી છે? તો કે ડી એન્ડ બી. ડી એન્ડ બી. એન્ડ માટે શું છે? ગ્રેટર છે. તો આર યુ ડી એન્ડ બી. આ બની ગયું આપણું એક કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ. જોઈ ડી ગ્રેટર ધેન બી લેસ ધેન ટી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એસ ઇઝ ઇક્વલ ટુ યુ. ચલો આના ઉપરથી આપણે સ્ટેટમેન્ટ કન્ક્લુઝન બનાવીએ પાછા. પેલું કન્ક્લુઝન શું છે? તો કે ટી અને બી વચ્ચેનું રિલેશન કીધું છે. વચ્ચે શું છે? પર્સન્ટેજ. તો ટી લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી થાય કે નહીં. બીજું કન્ક્લુઝન શું કીધું છે? તો કે ભાઈ એસ અને ડી વચ્ચેનું રિલેશન કીધું છે. એસ અને ડી માટે વચ્ચે ડોલરની સાઇન છે, એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થાય છે કે નહીં. ચલો ઉપરના સ્ટેટમેન્ટ ઉપરથી આપણે આવું સાદું સ્ટેટમેન્ટ બનાવી નાખ્યું લેસ ધેન ગ્રેટર ધેન વાળું. હવે આપણે એની કમ્પેરિઝન કરી નાખીએ. પેલું કન્ક્લુઝન સાચું છે કે નહીં એના માટે ટી લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. તો આર યુ ટી અને બી ની કમ્પેરિઝન કીધી છે. જો ટી અને બી ની કમ્પેરિઝનમાં કોઈ દિવસ ટી લેસ થાય ન થાય. આ કન્ક્લુઝન પેલું કેવું પડી ગયું? તો કે ખોટું. એસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડી. આર યુ એસ અને ડી ની કમ્પેરિઝન પૂછેલી છે. જો આ બે કેવા થઈ ગયા? અહીંયા જો મોઢા સામસામા ઘુરકાય ત્યાં એસ અને ડી ની કમ્પેરિઝન કોઈ દિવસ પોસિબલ નથી. સામસામા ઘુરકાય ત્યારે પોસિબલ નથી, બે મોઢા ફેરવી જાય ત્યારે પોસિબલ નથી. એટલે એસ અને ડી ની કમ્પેરિઝન ક્યારેય પોસિબલ નથી. આ કન્ક્લુઝન પણ કેવું પડી જાય? ખોટું. આપેલા સ્ટેટમેન્ટ ઉપરથી આપણા બંને કન્ક્લુઝન કેવા છે દોસ્તો? ખોટા છે. એટલે આપણો આન્સર શું આવશે? નાઈધર કન્ક્લુઝન 1 નોર 2 ફોલો. બે માંથી એકેય ફોલો થતા નથી. હજુ એક જોઈએ. ચલો સૌથી પહેલા તો સિમ્બોલ ઉપરથી સાઇન લખી લેશું. એટ ધ રેટ એટલે સ્મોલર, એન્ડ એટલે ગ્રેટર, હેશ એટલે ઇક્વલ, ડોલર એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ, અને પર્સન્ટેજ એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. સ્મોલર ધેન ઓર ઇક્વલ ટુ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર. આના ઉપરથી બનાવીએ. કેટલા સ્ટેટમેન્ટ છે? તો કે 1 2 3. ચલો 3 સ્ટેટમેન્ટ ઉપરથી પહેલા તો આપણે કમ્બાઇન્ડ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. કે એટ ધ રેટ એલ. ચલો કે એટ ધ રેટ માટે શું છે? લેસ ધેન એલ. એલ હેશ આર. એલ હેશ આર. ચલો એક બની ગયું. હવે આ 3 માંથી એક કમ્બાઇન હોય એવું શું છે કોમન? તો કે વાય એન્ડ એલ. જોજો મસ્ત છે. વાય એન્ડ એલ. એન માટે શું છે? તો કે ગ્રેટર ધેન. એટલે કે વાય ગ્રેટર ધેન એલ આપણે અહીંયા મૂકવાનું છે. જો વાય ગ્રેટર ધેન એલ હોય તો એલ લેસ ધેન વાય આમ લખી શકાય. જો એલ લેસ ધેન વાય લખી શકાય તો એલ અને આર તો બે ઇક્વલ છે, તો આમ પણ લખી શકાય એલ લેસ ધેન વાય. આટલું આવડી જાય. ચાલો હવે હજુ એક સ્ટેટમેન્ટ બાકી છે. ચાલો આ થઈ ગયું, આ થઈ ગયું. હવે શું છે? આર ગ્રેટર ધેન આર પર્સન્ટેજ બી. પેલા તો આર પર્સન્ટેજ બી એટલે શું? તો કે
percentage માટે શું છે તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે r ને તીર લાગે છે, કોણ તીર મારે છે? b તીર મારે છે. હવે r થી ન તો આમ બાજુ જઈ શકાશે, ન તો r થી આમ બાજુ જઈ શકાશે. યાદ કરો આપણો ત્રીજો વિડિયો, જેની અંદર આપણે ટાઈપ 2 ની સબ ટાઈપ શીખાતા કે જેની અંદર આમ વચ્ચેથી સ્ટેટમેન્ટને વળાંક વાળી લેવાનું, બરાબર, ટર્ન લઈ લેવાનું. r ને તીર લાગે છે, b તીર મારે છે, તો r ને તીર લાગે છે ને b તીર મારે છે. આ બની ગયું. હવે k અને b ની કમ્પેરિઝન કીધી હોય તો આમ જોવાનું, y અને b ની કમ્પેરિઝન કીધી હોય તો આમ જોવાનું, k અને y ની કમ્પેરિઝન કીધી હોય તો આમ સીધું હોઈ જવાનું. આવડે ને? આવું આપણે શીખી ગયા. દરેક દાખલામાં આ ટ્રીક આપણી કામ કરશે દોસ્તો, બરાબર. ચલો હવે એના ઉપરથી કન્ક્લુઝન બનાવો. શું કન્ક્લુઝન છે તો કે l $b, ડોલર માટે શું કીધું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. બીજું b @ y, એટ ધ રેટ માટે આપણને શું કીધું છે? લેસ ધેન y. ચલો બે કન્ક્લુઝન આવી ગયા. પહેલું કન્ક્લુઝન, l થી b સુધી જવાનું છે એટલે આ l થી b સુધી જવાનું છે તો r l છે એ b કરતા કન્ક્લુઝન પ્રમાણે મોટો હોવો જોઈએ. મોટો છે નહીં, l તો શું છે? નાનો છે, આમ છે. જો l લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ b કીધું હોત તો સાચું હતું, પણ આપણને આ કીધું નથી. શું કીધું છે? l મોટો હોવો જોઈએ કન્ક્લુઝનમાં, તો કન્ક્લુઝનમાં l મોટો થતો નથી, એટલે એ કન્ક્લુઝન કેવું છે આપણું? ખોટું છે. ચલો બીજું કે b લેસ ધેન y. હાલો b લેસ ધેન y, b અને y ની કમ્પેરિઝન કીધી એટલે આમ જવા, તો b લેસ ધેન y થાય હો. ચલો એના માટે શું છે? b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન y ન થાય. આ પણ કમ્પેરિઝન પોસિબલ નથી. b ની અને y ની કમ્પેરિઝન પણ પોસિબલ નથી, એટલે નથી કન્ક્લુઝન પહેલું ફોલો થતું, નથી કન્ક્લુઝન બીજું ફોલો થતું. આની અંદર પણ આન્સર શું આવશે દોસ્તો આપણો? તો કે નાઈધર કન્ક્લુઝન 1 nor 2. જોઈએ હજુ એક. ચલો સૌથી પહેલા સિમ્બોલ લખી લઈએ કે @ $, અને percentage. આ આપણે દરેક દાખલામાં લખવાના નથી હો દોસ્તો. @ એટલે લેસ, એન્ડ એટલે ગ્રેટર, હેશ એટલે ઇક્વલ, ડોલર એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અને percentage એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર છે. ચલો કેટલા સ્ટેટમેન્ટ આપ્યા? 1 2, આ બીજું આખું છે, અને 3 સ્ટેટમેન્ટ આપેલા છે. 3 ઉપરથી પહેલા એક કમ્બાઈન બનાવીએ. p @ q, તો p લેસ ધેન q ડાયરેક્ટ આવડી જાય. હેશ q એટલે ઇક્વલ. જો s અને q ઇક્વલ હોય તો q અને s પણ ઇક્વલ હોય, એમ લખી શકાય ડાયરેક્ટ. ચલો q એન્ડ l એટલે એન્ડ એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, તો q એન્ડ l આમ લખો કે આમ લખો, આ બે સરખું. શું કામ? કેમ કે q અને s તો ઇક્વલ જ છે. એન્ડ માટે આપણે શું યુઝ કરવાનું છે? ગ્રેટર. ચલો એક આપણે આમ લખી નાખ્યું. પછી p % t એટલે p લેસ ધેન ઓર ઇક્વલ ટુ t. જો p લેસ ધેન ઓર ઇક્વલ ટુ t હોય તો p થી આમ તો જઈ નહીં શકાય. હવે આમ જવું હોય તો p ને તીર લાગે છે, t તીર મારે છે. બની ગયું આપણું કમ્બાઈન્ડ સ્ટેટમેન્ટ. ચાલો આપણું કમ્બાઈન્ડ સ્ટેટમેન્ટ એક બની ગયું. હવે કન્ક્લુઝન બનાવો કે t $q. ડોલર માટે શું યુઝ કરવાનું છે આપણે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ t $q, એટલે કે ડોલર માટે શું યુઝ કરવાનું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ને બીજું કન્ક્લુઝન શું છે તો કે t @ q, @ માટે શું યુઝ કરવાનું છે? લેસ ધેન q. યાદ કરો આપણો ચોથો વિડિયો દોસ્તો, જેની અંદર ખાલી ફક્ત આઈધર ઓર કન્સેપ્ટ શીખાતા. નથી આવડતું તો એક વખત આઈ બટન પર ક્લિક કરી અને એ વિડિયો જોઈ લો, જેમાં ખાલી આઈધર ઓર નો કન્સેપ્ટ શીખાતા કે આઈધર ઓર ઓપ્શન ક્યારે આવે. તો પેલી કન્ડિશન તો આપણી ફોલો થાય છે કે બંનેમાં એક સરખા એલિમેન્ટ છે. બે કન્ક્લુઝનમાં કેવા? એક સરખા એલિમેન્ટ છે. હવે બીજી કન્ડિશન શું? તો કે એક પણ કન્ક્લુઝન ડેફિનેટલી સાચું ન પડવું જોઈએ, એક પણ કન્ક્લુઝન ડેફિનેટલી ખોટું ન પડવું જોઈએ. તો t ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ q કીધું છે, તો t અને q ની પહેલા તો કમ્પેરિઝન જ પોસિબલ નથી. જુઓ સામે ગુરકાય છે એટલે t અને q ની કમ્પેરિઝન પોસિબલ નથી. કમ્પેરિઝન પોસિબલ જ નથી તો મેક્સિમમ 3 પોસિબિલિટી. કાં તો t q
ક્યુ કરતા મોટો અથવા ઇક્વલ હોય, કાં ટી ક્યુ કરતા નાનો હોય. આના સિવાય કઈ પોસિબિલિટી ખરી? કાં તો પેલું કન્ક્લુઝન સાચું પડશે, કાં તો બીજું કન્ક્લુઝન સાચું પડશે. નથી સમજાતું તો આની પહેલાનો એક વિડીયો જોઈ લો, જેની અંદર આઈધર ઓર ટાઈપના દરેક ટાઈપના ક્વેશ્ચન આપણે ઇન્ક્લુડ કરેલા છે દોસ્તો. તો ટી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા તો ટી લેસ ધેન ઓર ઇક્વલ, એટલે કાં તો કન્ક્લુઝન આ સાચું પડશે, કાં તો કન્ક્લુઝન બીજું સાચું પડશે. આન્સર આપણો શું આવશે દોસ્તો? તો કે ઈ, કાં તો કન્ક્લુઝન આઈધર કન્ક્લુઝન 1 ઓર 2 ફોલો. દોસ્તો રીઝનિંગ ઇનઇક્વાલિટીની અંદર મેક્સિમમ ટાઈપ આપણે જોઈ લીધી. પ્લેલિસ્ટની અંદર દરેકે દરેક વિડીયોની દરેક ટાઈપના વિડીયો આપણે મૂકેલા છે દોસ્તો. અને એની સરસ મજાની પ્રેક્ટિસ કરવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ ભટ્ટીઝ મેથને જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલની અંદર આપણે જેટલી પીડીએફ આપણે અહીંયા શીખતા જશું એ બધી પીડીએફ આપણે મૂકતા જશું, જેથી કરીને આપણે પ્રેક્ટિસ કરવી હોય અથવા તો પ્રેક્ટિસ કરતા નથી આવડતું તો ચેનલ પર આવીને વિડીયો સોલ્યુશન જોઈ લેજો. બરાબર છે? તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો, તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્ત સુધી પહોંચાડજો. મળીએ આપણે નવા વિડીયોની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.